નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાસના ભાયલી બ્રિજની કામગીરીને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં શરૂઆતથી જ વાસના ભાયલી રોડ પર બની રહેલ બ્રિજ વિવાદમાં આવ્યો હતો. વાસના ભાયલી બ્રિજની કામગીરીને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શરૂઆતથી જ વાસના ભાયલી રોડ પર બની રહેલ બ્રિજ વિવાદમાં આવ્યો હતો. આ બ્રિજને લઈને સ્થાનિક રહીશો તેમજ વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રહીશોની માંગણી ગણકાર્યા સિવાય તંત્રએ બ્રિજ બનાવવાની શરૂઆત કરાવી છે. બ્રિજની કામગીરી દરમિયાન ઇજારદાર આપવામાં આવેલ સર્વિસ રોડ ડિસ્કો રોડ બન્યો છે. કમરના મણકા તૂટી જાય તેવા ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. ધૂળની ડમરીઓ ઉડતા 1 મહિના પછી અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી રહીશોએ ભીતિ વ્યક્ત કરી છે. વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હાલતું નહીં હોવાના રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો વહેલી તકે સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવામાં આવી છે. આ રાણેશ્વર ચોકડી વાસના રોડ વિસ્તાર છે. અહીંયા આગળ HDFC બેંક ગો કલર્સથી લઈને અહીં સુધી જ્યાં તમે પ્રકાશ બેકરી પાસે ઊભા છો ત્યાં સુધીનો બ્રિજ બની રહ્યો છે, લગભગ 793 મીટરનો. સર્વિસ રોડનું કામ રાણેશ્વર 4 રસ્તાથી આ બાજુનું કરેલ છે, લેફ્ટ રાઈટ બંનેમાં. સર્વિસ રોડ અપૂરતો છે, પૂરતી જગ્યા જ નથી. બહુ નાની જગ્યામાં ઉતાવળ કરેલા કામો છે આ બધા, એવું દેખાઈ રહ્યું છે. અને આ આમ તમે મારી બેક સાઈડમાં જોઈ શકો છો તો ઊંટની સવારી કરતા એવી ફિલિંગ આપી રહે એવો સરસ બનાવવામાં ક્યાં આવેલો છે, મૂકી દીધું છે. જે બને એ પબ્લિકનું નસીબ, એવી રીતે. આટલી બધી ધૂળ ઉડે છે, આખો દાડો સમસ્યા રહે છે, કોઈને પડી નથી. અહીંથી શું નેતાઓ કે અધિકારીઓ નહીં નીકળતા હોય આ વિસ્તારના? એમને નથી દેખાતું? તો દેખાઈ રહ્યું છે તો કરવું કેમ નથી? કોના માટે, કોની રાહ જોવો છો સાહેબ? 2-4 જણા મરી જાય, એક્સિડન્ટ થાય કે એવા હાર્ડ ઇમરજન્સી કેસ થાય ત્યારે અહીંયા હોસ્પિટલ છે પેલી બાજુ, ત્યાં તમે સર્વિસ રોડ નાનો મૂકેલો છે, એમાં ઇમરજન્સી આવે છે તો બધી વસ્તુ એને એમ્બ્યુલન્સની રોંગ સાઈડ આવે, કેમ કે ફટાફટ જવાનું છે. એમાં એક્સિડન્ટ થયું તો જવાબદાર કોણ? આના કારણે જે તે વખતે વિરોધ થયેલો છે કે ભાઈ રોડ નાનો છે, 24 મીટરનો રોડ નથી ને તમે બ્રિજ બનાવી રહ્યો. આ જ હેતુ હતો, આ જ કારણ હતું વિરોધ કરવાનો. પણ સાહેબ, સૂતેલા હોય ને એને તમે જગાડી શકો, સુવાની એક્ટિંગ કરેલા લોકોને તમે ન જગાડી શકો. આ એવું તંત્ર છે, એવી સિસ્ટમનો ભાગ અને ભોગ અમે બની રહ્યા છીએ આ રોડની જનતા. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.